નવસારીના છાપરા રોડ પર વેગનાર કારે એક્ટિવા સવાર કડિયાકામ કરતા યુવકને જોરદાર ટક્કર મારી અકસ્માત બાદ મદદ કરવાને બદલે કાર સવાર બે શખ્સોએ યુવક સાથે ગાળાગાળી કરી જાહેરમાં ઢીક્કા મુક્કાનો માર માર્યો. ઇજાગ્રસ્ત યુવક પાસે કારમાં થયેલા નુકસાનના પૈસાની માંગણી કરી આરોપીઓ મોબાઈલ લઈ ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાં જ નવસારી પોલીસ હરકતમાં આવી અને તપાસ તેજ કરી. જલાલપુર પોલીસે રમાકાંત સોનકરની ફરિયાદના આધારે અલ્પેશ પટેલ અને અંકુર પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મીડિયાના દબાણ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી.